આજના સમયમાં રાસાયણિક ખેતીથી મનુષ્ય અને પર્યાવરણ બંનેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણીમાં ખેતી કરતા કિશોર ઠાકરસિંહ પાસળ ખેતીની શરૂઆત કરી ત્યારથી જ જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જીવ હિંસા ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। કિશોરભાઈએ 15 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી। પ્રકૃતિ જેટલું આપે તેટલું જ ઝાડ પાસેથી લેવાનું તે સિદ્ધાંત પર તેઓ ખેતી કરી રહ્યા છે। આટલું જ નહીં પરંતુ તેના તમામ ઉત્પાદનો મૂલ્યવર્ધન કરી દેશ વિદેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે। અવનવા પ્રયોગ કરતા તેઓ વર્તમાન સમયમાં બજારમાં વેચાઈ ન શકે તેવી ખારેક બગડે નહીં તે માટે તેનાથી જ્યુસ કાઢીને તેના વેચાણ માટેની દિશામાં પ્રયત્નશીલ છે। જો આ પ્રયોગ સફળ થાય તો કચ્છના ખારેક ઉગાડતા અને અનેક ખેડૂતો જેઓનો પાક વરસાદના કારણે અસરગ્રસ્ત થયા બાદ બજારમાં વેચવા લાયક રહેતો નથી તેઓ માટે કમાણીના નવા દરવાજા ખુલશે। મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના કિશોર પાસળ વર્ષો સુધી મુંબઈમાં મોટા વેપારી તરીકે નામના અને વેપાર કર્યો છે। ત્યારબાદ વતનની વાટ પકડીને બાપ દાદાના સમયની ખેતીમાં ઝુકાવ્યો। તાલુકાના નાની વિરાણી પાસે 25 એકરમાં તેઓ છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ખેતી કરી રહ્યા છે। તેઓ જણાવે છે કે અમારા વડવા પણ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા। તેમના જ સંસ્કાર અપનાવીને હું પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં બાગાયતી પાકોમાં ખારેક, આંબા સાથે શાકભાજી, અનાજ પણ વાવીએ છીએ। સમગ્ર ઉત્પાદન સમયે ગૌ આધારિત ખેતી કરીએ છીએ। જીવામૃત માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેનું કનેક્શન પાણીના સ્ત્રોત સાથે હોવાથી સીધું જ વાડીમાં છોડના મૂળમાં જાય છે। ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે ખાતર પાણી સહિતની વ્યવસ્થા થઈ જાય છે। કિશોરભાઈ જણાવે છે કે જે રીતે કંપનીઓ પોતાની ઉત્પાદિત ચીજોની એમઆરપી નક્કી કરીને બજારમાં વેચે છે તે જ રીતે ખેડૂત જ્યાં સુધી પોતાના ઉત્પાદનની એમઆરપી પોતે જ નક્કી કરીને વેચવા નિર્ધાર નહીં કરે ત્યાં સુધી તેમને સારા ઉત્પાદન છતાં ઓછો નફો મળશે। તેઓ ખારેક ફ્રીજ ડ્રાઈડ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષામાંના પેકેજિંગ અને પ્રોસેસ કરીને ઓનલાઈન તેમજ ઓફલાઈન વેપારીઓને વેચાણ કરે છે। આ ઉપરાંત ખારેકનો પાવડર સાથે તેની સ્લાઇસ પણ બનાવીને વેચે છે। તે જ રીતે આંબાનું પલ્પ તથા તેના ક્યુબ બનાવીને ખાદ્ય ઉત્પાદન કરતા વેપારી કે કંપનીને વેચે છે। કચ્છ ખારેકનું હબ છે, પરંતુ છેલ્લા થોડા સમયથી જળવાયુ પરિવર્તનના કારણે બદલાયેલા વાતાવરણ થકી વરસાદ વહેલો આવી જતા ખાસ કરીને ઇઝરાયેલી બારાઈ ખારેક ઉતરે તે પહેલા ઝાડમાં પલળી જતા તેમાં તિરાડ પડી જતી હોય છે, જેના કારણે ખાવા લાયક તો હોય છે પરંતુ તે બજારમાં વેચાણ લાયક રહેતી નથી। તેના કોડીના ભાવ થઈ જતા હોવાથી કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડે છે। ત્યારે આનો રસ્તો કાઢવા એક નાનકડો પ્રયોગ શરૂ કર્યો છે। જો તેમાં સફળ થયા તો કચ્છના અન્ય ખેડૂતો પણ પોતાની ખારેકનું મૂલ્યવર્ધન કરવા માટે નવો વિચાર અમલ મૂકીને નફો રળી શકશે। પ્રાયોગિક ધોરણે હાલમાં દેશના અન્ય રાજ્યોમાંથી જ્યુસ કાઢવા માટે મિની પ્રોસેસિંગ પ્લાન્ટ મંગાવ્યું છે, જેમાં વરસાદ બાદ તિરાડ પડી ગયેલી ખારેકમાંથી જ્યુસ બનાવવા પ્રયોગ કરી રહ્યો છું। જો આમાં સફળતા મળી તો આ જ્યુસ બજારમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, જ્યુસ સહિતની ખાદ્ય પ્રોડક્ટ બનાવતી કંપનીને વેચીને બગડતા માલને પણ ઉપયોગમાં લઈને તેમાંથી પણ નફો મેળવી શકાશે। ઉપરાંત જ્યુસ કાઢ્યા બાદ ખારેકનું જે વેસ્ટ નીકળશે તેમાંથી પાવડર બનાવીને તેનો ઉપયોગ પ્રોટીન પાવડરમાં, મીઠાઈ કે અન્ય રીતે ઉપયોગમાં કરી શકાય છે। આ પ્રક્રિયા કરવાથી વરસાદમાં પલળી જતી હજારો ટન ખારેકને કચરામાં ફેંકી દેવામાંથી મુક્તિ મળશે અને તેનો સમયસર ઉપયોગ કરીને પ્રોડક્ટ બનાવી શકાશે। કિશોરભાઈ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું તેની તાતે જ જરૂર છે। આ અભિયાનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે જરૂરી છે। સરકાર વિવિધ સહાય અને આત્મા મારફતે તાલીમ આપી રહી છે, જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે। તેઓએ કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા અનુરોધ કર્યો હતો। શરૂઆતથી જ 15 વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું। રસાયણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો। અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ અને મારા ફાર્મમાં ખારેક છે, દેશી ખારેક 350 પ્લાન્ટ છે, બરઈના 200 પ્લાન્ટ છે અને આંબા છે, કેસર આંબા જેના 1400 પ્લાન્ટ છે। અને અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ, જેને ફ્રીજ ડ્રાઈડ ખારેક કરીએ છીએ। અને ફ્રીજ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે। અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરઈને ઘણું નુકસાન થાય છે, બરઈ ઇઝરાયલ ખારેકને, એના માટે અમે હમણાં એક ડેમો પીસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ, જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ। જો એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। અને આ જે પલ્પ આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ અને ખારેકમાંથી પણ અમે સ્લાઇસ બનાવીએ છીએ અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ। અને પ્રાકૃતિક ખેતી માટે
અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે અને જે આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણા એમના મનમાં વસેલું છે એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અને કચ્છના ખેડૂતોને હું એક વિનંતી કરું છું અને એક અપીલ કરું છું કે જ્યાં સુધી તમારા પાકનું મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ. તો જેમ કંપનીઓ બધી એમઆરપી નક્કી કરે છે તેમ આપણે આપણા ફાર્મની એમઆરપી નક્કી કરવી જોઈએ. હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની એમઆરપી હું નક્કી કરું છું અને એ પ્રમાણે અમે વેચીએ છીએ. એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ. અને હું બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો, મા ભૌમનું પણ રક્ષા કરો, આપણા સમાજનું પણ રક્ષા કરો, આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો. એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું.